આપણે લોકોએ સાઉથની ફિલ્મોમાં એક વસ્તુ નોટ કરીએ છીએ કે કોઈ મર્ડર મિસ્ટ્રી જોતા હોય તો એ લોકો સાથે સાથે મર્ડર મિસ્ટ્રીની સાથે સાથે એ લોકો એની સંસ્કૃતિ પણ બતાવે છે. કોઈ મેળો હોય કે પછી માતાજીની કંઈ પૂજા હોય અને કંઈક પ્રસંગ હોય અથવા તો એ લોકોનું કંઈક હોય તો એ લોકો સાથે સાથે બતાવે છે. 50% ફિલ્મોમાં આવું થાય છે, આપણે બધાએ જોયું છે. ગુજરાતીમાં આવું પહેલી વાર બન્યું છે. જોકે ગુજરાતીમાં મર્ડર મિસ્ટ્રી જ લગભગ બહુ ઓછી બને છે. હિન્દીમાં તો બને છે પણ આખી જનરલ જે હોય એ ટાઈપની. ગુજરાતીમાં આદિવાસી સમાજને લઈ અને એક ફિલ્મ બનાવવામાં આવી છે. સ્ટોરી, ફિલ્મનું બેકગ્રાઉન્ડ, ફિલ્મની સ્ટોરી, ફિલ્મના કલાકારો, આ બધું જ આદિવાસી સમાજને લઈ અને બનાવવામાં આવ્યું છે. ફિલ્મનું નામ છે કડકનાથ. સ્ટોરી એવી છે કે એક ગામ છે, ગામમાં એક પછી એક મર્ડર થઈ રહ્યા છે. લોકોને એવું લાગે છે કોઈ ડાકણ કે પછી કોઈ ભૂત પિચાસ કે એવું કંઈક આ લોકોને લઈ જાય છે, ખાઈ જાય છે. એટલે એક અંધશ્રદ્ધાવાળો વિષય થયો ને. પણ આની હકીકત કંઈક અલગ જ છે અને એ હકીકત તમને છેક સાવ છેલ્લે જોવા મળશે. સસ્પેન્સ, જે છેલ્લું સસ્પેન્સ છે એ કદાચ તમારી આંખો છે એ પોળી કરી નાખશે. મર્ડર મિસ્ટ્રીની સાથે સાથે આદિવાસી સમાજ, એમાં જ લગ્ન કઈ રીતે થાય છે, પછી શું પરંપરાઓ હોય છે, શું એ લોકોના રીતિ રિવાજો છે, એ પણ આપણને બતાવવાની અહીંયા ટ્રાય કરી છે અને એ જોવું ગમે છે. એના પછી મૃત્યુ થાય છે તો એમાં કઈ રીતે એની પરંપરા હોય છે, શું એ લોકોની સંસ્કૃતિ છે, એ પણ આપણને બતાવવાની ટ્રાય કરી છે. સાથે સાથે જે સોંગ મૂકવામાં આવ્યા છે એ જબરજસ્ત છે. જબરજસ્ત છે. હવે ખબર નહીં એ લોકોની સંસ્કૃતિના સોંગ છે કે મને કંઈ બહુ આઈડિયા નથી, પણ સાંભળવાની બહુ મજા આવે છે. મ્યુઝિક બહુ સરસ છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે છે એ અફલાતુન છે. અમુક જગ્યાએ જ ઉપયોગ કર્યો છે પણ એ જ્યારે આવે છે ત્યારે સોનામાં સુગંધ મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ સરસ છે. સિનેમેટોગ્રાફી ઇમ્પ્રેસિવ છે. એક નાનું એવું ગામડું બતાવ્યું છે પણ અમુક વાર આપણને જે ફ્રેમમાં જોઈએ છે ને, મજા આવી જાય છે જોવાની. બીજી તમને વાત કરું તો કલાકારોની એક્ટિંગ આઉટસ્ટેન્ડિંગ છે. હા, એક વસ્તુ મને એવી લાગી કે ભાષા અમુક વાર અમુક ડાયલોગ તમને કદાચ સમજણ નહીં પડે તો સબટાઇટલ હોય એનો ઉપયોગ તમારે કરવો પડશે, કારણ કે મૂળ જે આદિવાસી ભાષા છે એનો જ ઉપયોગ થયો છે. અને એ કલાકારો જે છે એમાં અભિનયભાઈ હોય કે પછી ડેનિશા હોય કે પછી જે કોઈ હોય, નિશુ બાબા, બધાએ એ ભાષાને પરફેક્ટ કેચ કરી છે. તમને લાગે જ નહીં કે આ કલાકાર છે અને આ એક્ટિંગ કરી રહ્યા છે, એવું ફીલ જ નથી થતું. એટલે આપણે સબટાઇટલનો ઉપયોગ કરી લેવાનો. ફિલ્મની વાત કરું તો ફિલ્મનો સ્ક્રીન પ્લે સારો છે. ઓપનિંગ ક્રેડિટ ને બધું બાદ કરતાં લગભગ ફિલ્મ એક્ઝેક્ટ 2 કલાકની બને છે. ફિલ્મ શરૂ થાય ત્યાંથી જ તમને જકડી લે છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે છે. કોઈ બેઝ બનાવવો કે એવું બહુ ઓછું તમને ફીલ થશે. સીધી જ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થાય છે અને તમે સીધા જ ઇન્વેસ્ટ થઈ જાવ છો. ક્યાંક ફિલ્મ ધીમી લાગે છે. થોડી ઇન્ટરવલ પહેલાં, થોડી ઇન્ટરવલ પછી, અને થોડીક એમ થાય છે કે હવે આ શું થઈ રહ્યું છે, આવું ફીલ થશે. એ મોમેન્ટ બહુ ઓછા આવે છે. એના સિવાય ફિલ્મ આખી યુનિક બનાવવાની ટ્રાય કરી છે, અલગ બનાવવાની ટ્રાય કરી છે અને આજ સુધી ગુજરાતીમાં કોઈએ ટ્રાય નથી કરી. જો વશ લેવલ 2 અને રાડો એ આખો કેસ જ અલગ હતો, પણ આ ટાઈપનું બનાવવાની ટ્રાય કોઈ નથી કરી. આ પહેલી ટ્રાય છે અને આ સારી લાગે છે, અલગ લાગે છે, જોવાની મજા આવે છે. એક સવાલ કદાચ તમારા મનમાં થશે કે આટલું બધું થઈ રહ્યું છે તો પોલીસવાળા કેમ આમાં ધ્યાન નહીં આપતા હોય. મને આ સવાલ આવ્યો હતો, કદાચ તમને પણ આવશે. તો પછી એનો પણ તમને જવાબ અંતમાં મળી જશે. એટલે આ વસ્તુ એક નકર મને એવું થયું હતું કે પોલીસવાળા તો યાર એટલું બધું થતું હોય. હવે તમે વિચાર કરો, એક પછી એક મર્ડર થતું હોય, દર પૂનમે એક મર્ડર થાય, દર અમાસે એક મર્ડર થાય અને પોલીસવાળા હાથ ઉપર હાથ ધરીને બેસાડે, આમ થોડું હાલે કંઈ. એટલે આ સવાલ મારા મનમાં આવ્યો હતો. તો એનો પણ એક ખૂબ સરસ રીતે આપણને જવાબ આપવામાં આવ્યો છે. ફિલ્મનો જે મુખ્ય સસ્પેન્સ છે એ ખૂબ સરસ છે. એટલે ઇન શોર્ટ વાત એમ છે કે ફિલ્મ સરસ છે, અલગ છે, યુનિક છે, નવી છે, જોવા એવી છે, ફ્રેશ છે. પણ બાળકો સાથે ના જતા જોવા, કારણ કે અમુક સિનેમા આવે છે કે બાળકો કદાચ ડરી પણ જશે. અને પેલી થોડી ભાષાનો પણ ઉપયોગ થયો છે તો ફેમિલી સાથે તમે લોકો થોડું એડજસ્ટ કરજો કે તમે કઈ રીતનું છે. એટલે પેલી ભાષાનો પણ થોડો ઘણો ઉપયોગ થયો છે, ગાળોનો ઉપયોગ થયો છે. ફિલ્મ સરસ છે, મને મજા આવી. હું તમને રેકમેન્ડ કરીશ કે ગુજરાતીમાં જો તમારી ફરિયાદ હોય કે લગ્ન સિવાય કાંઈ અલગ બનાવવાની ટ્રાય નથી કરતા કોમેડી, તો એ ફરિયાદ હોય તો પછી આ ફિલ્મ તમારે થોડી ધીરજપૂર્વક જોવા એવી છે. તમે જોઈ લીધો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.